શિવનું એ સ્વરૂપ જે છે, ભગવાન શિવની જે ભક્તિ છે એ બે પ્રકારે બતાવેલી છે. એક તો સગુણ છે અને બીજું એ નિર્ગુણ છે. આપણે સગુણ કોને કહીએ અને નિર્ગુણ કોને કહીશું? તો કહે જે સગુણ છે એ સાકાર છે અને જે નિર્ગુણ છે એ નિરાકાર છે. નિર્ગુણ ની અંદર કોઈ ગુણ નથી. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એ નિર્ગુણમાં નથી, કારણ કે ત્રણેય ગુણની પર છે. અને જે સાકાર છે એની અંદર ગુણ જ રહેલા છે. સાકારની અંદર ગુણ હોય છે, રજોગુણ હોય છે, તમોગુણ હોય છે, સત્વગુણ હોય છે. સાકારની અંદર એ પાંચ તત્વ રહેલા હોય છે: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. જ્યારે જે નિર્ગુણ છે એ પાંચ તત્વોથી પણ પર છે. પાંચ તત્વ એનામાં છે પણ એ કોઈ પાંચ તત્વમાં નથી. પાંચ તત્વોથી પણ જે પર છે, નિર્ગુણ નિરાકાર સદાશિવ. પણ પરમાત્માના એ નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપનું ચિંતન કરવું એ અશક્ય છે. આપણે એક શાંકર હોય અને કોઈ વ્યક્તિને આપણે એના વિશે પ્રશ્ન કરીએ કે સાકર કેવી લાગે, એટલે પહેલા તો જવાબ નીકળે કે સાકર એ મીઠી લાગે. પછી ફરીથી પ્રશ્ન કરે કે સાકર કેવી મીઠી લાગે. પછી જ્યાં સુધી આપણે જવાબ આપીએ એને અનુલક્ષીને કે કડી લાગે, મીઠા મધ જેવી લાગે, પણ એની એક સીમા છે. પછી અંતે આપણે એવું કહેવું જોઈએ કે હાલે ને તું ખાઈ લે, અનુભવ કરી લે. કારણ કે આપણી વાણી જે છે ને એ ત્યાં પૂરી થઈ જાય છે. આ જગતની અંદર સાકારનું વર્ણન કરવું એ શક્ય છે, પણ નિરાકાર જે નિર્ગુણ છે એનું વર્ણન કરવું એ શક્ય નથી. અમુક સીમિત શબ્દોની અંદર એનું વર્ણન થઈ શકે. મહાપુરુષો કહે ને કે પરમાત્મા એ નિર્ગુણ નિરાકાર છે, એટલે આપણે કહીએ કે નિરાકાર શું છે? તો કે પરમાનંદ છે. આપણે કહીએ કે પરમાનંદ એ શું છે? તો કે નિજાનંદ છે, પોતે પોતાનો આનંદ માણે. પછી આપણે એમ કહીએ કે નિજાનંદ, પરમાનંદ આ બધું શું છે? તો કે આ જગતનો સર્વશ્રેષ્ઠ આનંદ છે. પછી આપણે એવું કહીએ એ આનંદની શું વ્યાખ્યા હોય? અમુક સમયે એ વાણી સ્તબ્ધ બની જાય છે, વાણી પૂર્ણ વિરામ લે છે. નયતી નયતી કહી અને આ જગતની અંદર જીવાત્મા મૂકી દે છે. પછી બહુ વધારે પ્રશ્ન થાય એટલે ગુરુદેવ કહે ને કે હવે એના માટે તારે ભક્તિ કરવી પડે, એના માટે તારે પરમાત્માનું સ્મરણ કરવું પડે.